હવે આપણે સવર્ગ સંયોજનોનું આયુપીએસસી નામકરણ કરતા શીખીશું. બરાબર. આયુપીએસસી નામકરણ અહીંયા ખૂબ જ સહેલું છે. બરાબર. પણ હું જે ટેકનિક શીખવાડું એ રીતે જવાનું. ચોપડીની અંદર આયુપીએસસી નામકરણના નિયમો આપેલા છે, પણ એ બધા નિયમો તમને ખબર જ છે કે દરેક ટોપિક હું મારી રીતે એને સેપરેટ કરીને સોર્ટિંગ કરીને જ આગળ વધું છું. તો સવર્ગ સંયોજનોનું આયુપીએસસી નામકરણમાં સૌથી પહેલા આપણે શીખવાનું મધ્યસ્થ પરમાણુનું નામકરણ. મધ્યસ્થ પરમાણુનું નામકરણ. તો અહીં હેડિંગ મારીશું સવર્ગ સંયોજનનું આયુપીએસસી નામકરણ. તો સવર્ગ સંયોજનના આયુપીએસસી નામકરણમાં પહેલું આપણે શીખીશું મધ્યસ્થ પરમાણુનું નામકરણ. મધ્યસ્થ પરમાણુનું નામકરણ. બે કેસ બને. સવર્ગ પ્રભાવ ક્ષેત્રને આધારે મધ્યસ્થ પરમાણુના નામકરણ માટેના બે કેસ બનતા હોય છે. કેસ 1, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જો તટસ્થ અથવા ધન વીજભારિત હોય તો મધ્યસ્થ પરમાણુનું નામ બદલાતું નથી. ફર્સ્ટ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જો તટસ્થ અથવા ધન વીજભારિત હોય તો મધ્યસ્થ પરમાણુનું નામ બદલાતું નથી. એટલે આ રીતે કે આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એના ઉપર વીજભાર 0 હોય એટલે તટસ્થ હોય, તો આને કહેવાય તટસ્થ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. બરાબર. અને બીજું પ્લસ એટલે ધન વીજભારિત સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો અહીં મધ્યસ્થ પરમાણુનું નામ બદલાતું નથી. જે નામ પાડ્યું હોય એ જ નામ રહે છે. એક્ઝામ્પલ તરીકે NiCO4. તો આની ઉપર કોઈ વીજભાર નથી, તટસ્થ છે. સવર્ગ પ્રભાવ એટલે તો ખબર છે ને, ચોરસ કૌંસ. ચોરસ કૌંસ એને કહેવાય સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો આ સેન્ટ્રલ એટમ મધ્યસ્થ પરમાણુ નામ ના બદલાય, નિકલ તો નિકલ જ રહેશે. ઓકે, નંબર 1. નંબર 2, NiH2O6 2+. તો ધન વીજભારિત બન્યો સવર્ગ પ્રભાવ એટલે આનું નામ બને નિકલ જ. ત્રીજું ઉદાહરણ NiH2O6Cl. ક્લિયર? તો આ તો પાછું નવું આવ્યું, પ્રભાવની બહાર આવ્યો Cl. તો આનું આયનીકરણ કરી દો. તો આયનીકરણ કરો તો શું થાય? NiH2O6 2+. અને આ બનશે 2Cl-.
તો સંવર્ગ પ્રભાવ જો કેવો બની ગયો, તો પ્રભાવ ક્ષેત્ર બન્યું પોઝિટિવ, માટે નિકલ. માટે શું બનશે? નિકલ. કેસ નંબર 2. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર જો ઋણ વીજભારિત હોય તો મધ્યસ્થ પરમાણુ ના નામને છેડે એટ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગશે? એટ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ Fe CN6-3. તો પ્રભાવ ક્ષેત્ર કેવો બન્યો? ઋણ. માટે Fe તો બની જશે ફેરેટ. નંબર 1. નંબર 2, K4 Ni K4 NiCl6. તો હવે આને પ્રભાવ ક્ષેત્રને અલગ કરી દો તો આગળ K છે કેવો બની જાય? પ્લસ 4K અને આ બનશે NiCl6-4. તો આનું નામ બની જાય શું? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર ઋણ વીજભારિત બન્યો તો આને કહીશું નિકલેટ. શું કહીશું? નિકલેટ. તો IUPAC નામકરણમાં સૌથી પહેલા આપણે મધ્યસ્થ પરમાણુનું નામકરણ ખબર હોવી જોઈએ અને એનું નામ કોના ઉપરથી નક્કી થાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર પરથી. જો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર તટસ્થ હોય, ધન વીજભારિત હોય તો તેમાં કોઈ જ પ્રત્યય કે કશું લાગતું નથી, એના એ જ નામ લાગે છે. નિકલ હોય તો નિકલેટ, આયન હોય તો આયન, કોબાલ્ટ હોય તો કોબાલ્ટ. પરંતુ જો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર ઋણ વીજભારિત હોય તો મધ્યસ્થ પરમાણુના નામની છેડે એટ પ્રત્યય જમાવવો પડે. ક્લિયર? તો આગળ વધીએ આપણામાં. તો આપણે સેન્ટ્રલ એટમના જો આ રીતે એના સંવર્ગ સંયોજનની અંદર હોય તો એના નામ કેવી રીતે વાપરવા તે. અહીંયા આપણે પ્રભાવ ક્ષેત્ર લખી દીધા, બરાબર? ધન અને તટસ્થ, અને આ ઋણ, સોરી આ કેવો છે? નેગેટિવ પ્રભાવ ક્ષેત્ર. બરાબર? તો આપણે ખાસ 21 થી 30 તત્વો માટે જોઈએ તો સૌથી પહેલું તત્વ એ Sc. તો આપણે એને કહીએ છીએ સ્કેન્ડિયમ. બરાબર? તો આને કહેવામાં આવશે સ્કેન્ડેટ. એટ પ્રત્યય બની જાય નેગેટિવમાં. બરાબર? તટસ્થ અને પોઝિટિવમાં એનું નામ બદલાતું નથી. સ્કેન્ડિયમ, Ti, ટિટેનિયમ અથવા ટિટેનિયમ. તો આને કહીશું ટિટાનેટ. ટિટેનેટ. શું કહીશું એને? ટિટેનેટ. વેનેડિયમ. તો વેનેડેટ. ઋણ હોય તો વેનેડેટ. Cr ક્રોમિયમ, જ્યારે પોઝિટિવ અને તટસ્થ હોય તો. બાકી ઋણ હોય તો ક્રોમેટ. Mn મેંગેનીઝ. તો આને કહીશું
મેંગેનેટ. Fe આયન, તો આને કહીશું ફેરેટ. કોબાલ્ટ, તો કોબાલ્ટેટ. આ નામ યાદ રાખવા જ પડે આપણે. એનઆઈ નિકલ, તો નિકલેટ. સીયુ કોપર, ક્યુપ્રેટ. જેડએન जिंक, जिंकेट. ત્યાર પછી બીજું જોઈએ એજી. તો ધન હોય કે તટસ્થ હોય તો સિલ્વર લખાય છે, પરંતુ જો આ રીતે બ્રેકેટ ઉપર નેગેટિવ હોય તો આર્જેન્ટેટ. શું લખવામાં આવશે? આર્જેન્ટેટ. ઓકે, તો આગળ વધીએ. આ જ પ્રમાણે 3 કોલમ બનાવી દઈએ. એયુ હોય તો એયુ એટલે ગોલ્ડ. ઓરેટ. પીટી પ્લેટિનમ. પ્લેટિનેટ. એચજી મર્ક્યુરી. મર્ક્યુરેટ. બીઆર બ્રોમિન. બ્રોમેટ. ત્યાર પછી એ એસએન ટીન. સ્ટેનેટ. પીબી લીડ. પ્લમ્બેટ લીડ, તો પ્લમ્બેટ. ત્યાર પછી એ ડબલ્યુ ટંગસ્ટન. તો ટંગસ્ટનની અંદર ટંગસ્ટેટ. ટંગસ્ટનની અંદર ટંગસ્ટેટ. પીડી પેલેડિયમ. પેલેડિયટ. ક્લિયર? તો આ બધા જ તમારે આ નામ ખાસ યાદ રાખવા પડશે. ક્યારે? જ્યારે ઋણ હોય ત્યારે. ક્લિયર? તો મધ્યસ્થ પરમાણુનું નામકરણ આપણે પૂરું કર્યું. ઓકે, હવે આગળ વધીશું. બીજું હવે આપણે આગળ વધીએ. લિગેન્ડનું નામકરણ બી પાર્ટ. એમાં લિગેન્ડ 3 પ્રકારના આવશે: ધન લિગેન્ડ, ઋણ લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ. જો ધન લિગેન્ડ હોય તો ધન લિગેન્ડના નામને છેડે ઈયમ પ્રત્યય લાગે છે. જેમ કે NO2+, અરે NO+. NO+ હોય તો નાઇટ્રોસિનિયમ. નાઇટ્રોસોનિયમ કહેવામાં આવે છે. નાઇટ્રોસોનિયમ. NO2+ હોય તો નાઇટ્રોનિયમ.
NH2 NH3 प्लस, हाइड्रोजीनियम, हाइड्रेजीनियम, हाइड्रोजीन है तो हाइड्रोजीनियम, O2 प्लस, ऑक्सिजीनियम। तो आ रीते धन लिगेंडना नामनी पाछळ EM प्रत्यय लागे छे। हवे नंबर 2 तटस्थ लिगेंड। तटस्थ लिगेंडનું नामकरण। तो तटस्थ लिगेंडना नामकरणमां नाममां कोई फेरफार थतो नथी। कोई ज फेरफार थतो नथी। तटस्थ लिगेंडना नामकरणमां नाममां कोई ज फेरफार थतो नथी। जेम के C6H6 बेंजीन कहेवाय, C5H5N पिरिडीन, CS3NH2 मिथाइल एमाइन, NH2CH2CH2NH2 इथेन 1,2 डायएमाइन, क्यारेक इथिलीन डायएमाइन पण कहे छे। शॉर्ट में एने EN वडे दर्शावे। H2O एक्वा, NH3 एमाइन, CO कार्बोनिल, NO नाइट्रोसिल, CS3 CHNH2 CH2NH2 प्रोपिलीन अथवा प्रोपेन 1,2 डायएमाइन अथवा प्रोपिलीन डायएमाइन शॉर्ट में PN, CH2 CH2 CH2NH2। तो अहीं 3 मिथिलीन ग्रुप आया। केटला 3 माटे आने कहीशुं ट्राय मिथिलीन डायएमाइन शॉर्ट में TN, शॉर्ट में एने शुं कहेवामां आवशे TN। तो तटस्थ लिगेंड होय तो ए बधा ज तटस्थ लिगेंडनो ऑक्सिडेशनांक केटलो गणाय 0, कारण के एना उपर कोई वीजभार नथी। आ बधा लिगेंड उपरनो वीजभार केटलो गणाशे +1। बराबर। तो आपणे तटस्थ लिगेंडना थोड़ा 2 उदाहरण बाकी रह लखी दीए। तो NH2 CONH2
યુરિયા. O2 હોય તો તેનું નામ બને ડાયઓક્સિજન. S8 હોય તો ઓક્ટા સલ્ફર. P4 હોય તો ટેટ્રા ફોસ્ફરસ. ઓકે, હવે ઋણ લિગેન્ડ આગળના લેક્ચરમાં જોઈશું. તો આપણે કાલે IUPAC લાસ્ટ લેક્ચરમાં IUPAC નામકરણના નિયમો ભણ્યા હતા. એ IUPAC નામકરણની અંદર સૌથી પહેલું આપણે અહીં મધ્યસ્થ પરમાણુનું નામકરણ શીખ્યા હતા. બરાબર. આજે આપણે ઋણ લિગેન્ડના નામ યાદ રાખીશું અને એ ઋણ લિગેન્ડોના નામની અંદર ઈ પ્રત્યય, જો ઈ આવતો હોય છેલ્લો શબ્દ, જેમ કે ક્લોરાઇડ, ઈ પ્રત્યય આવતો તો ક્લોરાઇડ ઈ કાઢી નાખવાનો અને ઓ પ્રત્યય લગાવવાનો. કયો પ્રત્યય લગાવી દેવાનો? ઓ. ઈ કાઢીને ઓ પ્રત્યય લગાવો. જેમ કે ફ્લોરાઇડ, તો ફ્લોરાઇડનું નામ શું બને? ફ્લોરાઇડો. અને આ બધાના નામ તમારે યાદ રાખવા પડશે, ઋણ આયનોના બધાના. બરાબર. બીજું ફ્લોરિન, ક્લોરિન છે તો ક્લોરાઇડો. બ્રોમિન, બ્રોમાઇડો. આયોડાઇડ તો આયોડાઇડો. OH માઇનસ હાઇડ્રોક્સિલ તો હાઇડ્રોક્સિડો. CS3CO એસિટેટો. એસિટેટ તો એસિટેટો. એને શોર્ટમાં ACO વડે પણ દર્શાવાય. SO4 એટલે કે સલ્ફેટો. જો જેની ઉપર ઋણ વીજભાર છે એ બધાનો ઓક્સિડેશન અંક કેટલો ગણવાનો? -1. કારણ કે આપણે IUPAC નામકરણની અંદર મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો છે. માટે ઋણ આયન ઉપર જે વીજભાર હોય એ આખા સંયોજનનો શું કહેવાય? વીજભાર, જે આપણે રેડોક્સમાં તમે શીખી ગયા છો. SO4 -2 એ તેનો ઓક્સિડેશન આંક -2 થશે, એટલે આ સલ્ફેટો. ત્યાર પછી SO3 સલ્ફાઇટો. CO3 -2 કાર્બોનેટો. O -2 ઓક્સાઇડો. આ એક દંતીય લિગેન્ડ છે. કેવો છે? એક દંતીય, કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. ત્યાર પછી S-2 તો આ સલ્ફાઇડો કહેવાય. N3 એઝાઇડો. P3 તો એને કહીશું ફોસ્ફાઇડો. PO ફોસ્ફાઇડો. ઓકે. O -2 તો આને કહીશું પેરોક્સાઇડો. પેરોક્સાઇડ છે તો પેરોક્સાઇડો. સુપર ઓક્સાઇડ તો સુપર ઓક્સાઇડો. સુપર ઓક્સાઇડો. આ ગઈકાલે લેક્ચરમાં કહ્યું હતું ગ્લાયસિનેટો. તો એને શોર્ટમાં કહેવાય GLY. ત્યાર પછી એ ઓક્ઝેલેટો. OX -2. થાયોસલ્ફેટો. પછી આનું નામ છે એસિટાઇલ એસિટેટો, જેને ACAC વડે દર્શાવાય છે. HS- હાઇડ્રોજન સલ્ફાઇડો. NH2- એમિડો. NH- ઇમિડો. આ ઇથર પ્રકારનો થયો. CS3O આપણે ઓક્સી પ્રત્યે લગાવીએ તો મિથોક્સાઇડો.
નાઇટ્રેટો, હાઇડ્રાઇડો, મિથાઇલ, એલાઇડ અને ફિનાઇલ. ક્લિયર? આ બધા ઋણ લિગેન્ડ થયા. બીજા ઋણ લિગેન્ડ જે છે એ ઉભયદંતીય છે. એ ઉભયદંતીયના નામ કેવી રીતે લખાય બરાબર તે હવે આપણે જોઈશું. હવે જો આપણે ઉભયદંતીય લિગેન્ડ આપ્યો હોય અને એનું નામકરણ કરતા હોય તો હવે આઈયુપીએસસી નામકરણની અંદર એનસીઈઆરટીમાં થોડેક પેટર્નમાં ચેન્જ કરેલું છે બરાબર. તો ઉભયદંતીય લિગેન્ડ છે એટલે એનો નિર્દેશ કરવો પડે છે નામકરણમાં. જેમ કે અહીં NO2માં N એ લિગેન્ડ તરીકે જોડાય સવર્ગ તરીકે, તો આનું નામ બનશે નાઇટ્રાઇટો. અને નાઇટ્રાઇટો લખી પછી તેના નામની પાછળ N લખવામાં આવે છે. એટલે આપણે ઉભયદંતીય લિગેન્ડ જે છે એનું લિસ્ટ આખું અલગ લખીએ છીએ, એનું નામ પણ બનાવીએ. પણ જૂની રીત પ્રમાણે એને નાઇટ્રો કહેતા હતા. પહેલા શું કહેવામાં આવતું હતું? નાઇટ્રો. પણ હવે આનો ઉપયોગ કરતા નથી. પણ શું લખાય? નાઇટ્રેટો N. આ એનો જ ભાગ છે પણ ઓક્સિજન લિગેન્ડ તરીકે જોડાય એટલે આને પણ કહેવામાં આવે છે નાઇટ્રાઇટો. નાઇટ્રાઇટો એને O વડે દર્શાવાય. એટલે સવર્ગ તરીકે કોણ જોડાયું? O લિગેન્ડ તરીકે. હવે આને નામ આપીએ તો આનું નામ છે સાઇનેટો. તો O સવર્ગ પામે આઇસોસાઇનેટો. આઇસોસાઇનેટો તો N સવર્ગ પામે. આને કહીશું આપણે થાયોસાઇનેટો. S જોડાય છે થાયોસાઇનેટો તો S. તો હવે આનું નામ બને અહીંયા ભૂલ થઈ ગઈ, સાઇનેટો. તો અહીંયા આને લખાય સાઇનેટો. પણ કોણ સવર્ગ પામે? N. અથવા પહેલા આને લખવામાં આવતું હતું આઇસોસાઇનેટો. ક્યાંક આવું પણ લખેલું દેખાય તો યાદ રાખવાનું આઇસોસાઇનેટો પણ કહેવાય. થાયોસાઇનેટો S. તો અહીંયા આનું નામ લેટેસ્ટ આઈયુપીએસસી નામકરણમાં થાયોસાઇનેટો પણ N. અથવા આને કહીશું થાયોસાઇનેટો. આઇસોથાયોસાઇનેટો. ક્લિયર? પણ એમાં N કે S કશું આવતું નથી. આને નામ આપીએ સાયનાઇડો. સાયનાઇડો C. જૂની ઓલ્ડ પદ્ધતિ પ્રમાણે આને સાયનો પૂર્વક તરીકે લખવામાં આવતું હતું. ઓલ્ડ મેથડ પ્રમાણે આને સાયનો પણ કહેતા હતા. આને કહીશું સાયનાઇડો N. અથવા જૂની રીત પ્રમાણે આઇસોસાયનાઇડ. સાયનાઇડો. ક્લિયર? તો આ જે 4 ઉભયદંતીય લિગેન્ડ છે એ તમારે ખાસ યાદ રાખવાનું. MCQ માટે પણ ખાસ અગત્યનું છે. હવે આપણે આઈયુપીએસસી નામકરણના નિયમો જોઈશું. આઈયુપીએસસી નામકરણના નિયમ. તો આઈયુપીએસસી નામકરણના નિયમોની અંદર પહેલું આપણે
આઈયુપીએસી નામકરણમાં ધન આયનનું નામ ઋણ આયનની પહેલા લખવામાં આવે છે. ધન આયનનું નામ ઋણ આયનના નામની પહેલા લખવામાં આવે છે. એટલે ધારો કે આ રીતે ધન આયન બે આપે, એક ધન આયન છે અને એક ઋણ આયન છે, તો પહેલું ધન આયનનું નામ લખાય, પહેલું ધન આયન અને પછી ઋણ આયન. સિમ્પલ વસ્તુ એ કે આપણે NaCl તો Na પ્લસ Cl માઇનસ, તો નામ શું લખાય? સોડિયમ ક્લોરાઇડ. પહેલો ધન આયન પછી ઋણ આયન. ફર્સ્ટ નિયમ. સેકન્ડ, મધ્યસ્થ પરમાણુના નામની પહેલા લિગેન્ડનું નામ લખવામાં આવે છે. મધ્યસ્થ પરમાણુના નામની પહેલા કોનું નામ લખવામાં આવશે? લિગેન્ડનું. એક્ઝામ્પલ તરીકે PtCl4-2. તો PT મધ્યસ્થ પરમાણુ, Cl લિગેન્ડ છે, તો પહેલા લિગેન્ડનું નામ, પહેલા લિગેન્ડનું નામ, પછી આવશે મધ્યસ્થ પરમાણુનું નામ. મધ્યસ્થ પરમાણુનું નામ. બીજો નિયમ. ત્રીજો નિયમ, લિગેન્ડની સંખ્યા એ લિગેન્ડના નામની પહેલા લખવામાં આવે છે. ધ્યાન રાખજો, લિગેન્ડની સંખ્યા, લિગેન્ડની સંખ્યા લિગેન્ડના નામની પહેલા લખવામાં આવે છે. લિગેન્ડની સંખ્યા લિગેન્ડના નામની પહેલા લખવામાં આવે છે. જેમ ઓર્ગેનિકની અંદર તમે જાણો કે 2 વખત મિથાઇલ ગ્રુપ હોય તો ડાયમિથાઇલ, 3 વખત આવે તો ટ્રાયમિથાઇલ, 4 વખત હોય તો ટેટ્રામિથાઇલ. તો એ જ પ્રમાણે અહીં જો H2O 2 વાર આવે તો ડાય એકવા, 3 વાર આવે તો ટ્રાય એકવા, 6 વખત હોય તો હેક્ઝા એકવા. એટલે જો 2 વખત હોય તો ડાય, 3 વખત હોય તો ટ્રાય, 4 વખત હોય તો ટેટ્રા, 5 વખત હોય તો પેન્ટા અને 6 વખત હોય તો હેક્ઝા. ઓર્ગેનિકમાં પણ આપણે એવું લખ્યું હતું કે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા ના શબ્દો નામકરણમાં અંગ્રેજી મૂળાક્ષર તરીકે ગણવામાં આવતા નથી. તો અહીં લિગેન્ડની પહેલાના, બરાબર, લિગેન્ડ પહેલાના ડાય, ટ્રાય, ટેટ્રા જેવા શબ્દો નામકરણમાં અંગ્રેજી મૂળાક્ષર મૂળાક્ષરમાં ગણવામાં આવતા નથી. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે કેટલાક લિગેન્ડ જોયા હતા, એ લિગેન્ડના નામમાં ડાય, ટ્રાય, ટેટ્રા આવતું હતું. જેમ કે EN એટલે ઇથિલિન ડાયએમાઇન. EN એટલે શું? ઇથિલિન ડાયએમાઇન. એટલે કે જે લિગેન્ડના અહીં નામમાં ડાય, ટ્રાય, ટેટ્રા જેવા શબ્દો આવતા હોય
તો તે લિગેન્ડના નામની આગળ 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાકીસ, 5 હોય તો પેન્ટાકીસ લખવામાં આવે છે. ક્લિયર? તો આપણે પછી લખીએ મુદ્દો. તો ત્રીજા નિયમમાં આપણે એવું કહ્યું કે જો લિગેન્ડના નામમાં ડાયટ્રાય શબ્દ આવે તો તેવા લિગેન્ડની સંખ્યા જો 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાકીસ અને 5 હોય તો પેન્ટાકીસ લિગેન્ડના નામની આગળ લખવામાં આવે છે. અને તે લિગેન્ડનું નામ શેમાં લખવાનું? કૌંસમાં. શેમાં લખવાનું? કૌંસમાં. એટલે અહીં જો લિગેન્ડના નામમાં ડાયટ્રાય જેવા શબ્દો આવેલા હોય તો લિગેન્ડના નામની આગળ 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાકીસ, 5 હોય તો પેન્ટાકીસ આગળ લખવામાં આવે છે. અને લિગેન્ડનું નામ કૌંસમાં લખવું, ચોરસ નહીં, સાદો કૌંસ. ક્લિયર? હવે આપણે ચોથો નિયમ. જો સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય તો તેમના નામનો ક્રમ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપવો. જો સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડો આવેલા હોય તો તે લિગેન્ડના નામનો ક્રમ કેવી રીતે આપવાનો? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. જેમ કે M, H2O, NH3, Cl, Br. ઓકે, તો H2O ને કહેવાય એક્વા, NH3 ને કહેવાય એમમાઇન એટલે એમેઇન, Cl એટલે ક્લોરાઇડો. આ ઇંગ્લિશ એટલા માટે લખ્યું કે એમાં કન્ફ્યુઝન થાય છે, બ્રોમાઇડો. બરાબર? તો જો એક્વા અને એમાઇન બંનેમાં એ શરૂઆત થાય ABCD નો, તો પછી શું કરવાનું કે એ બંનેમાં કેન્સલ કરો અને સેકન્ડ ક્યુ છે, શું એ ક્યુ અને આ એમ, તો પહેલું કોણ આવે? એમ આવે. એટલે નામકરણ બનાવીએ આનું તો પહેલું લખાય એમાઇન, પછી એક્વા, હવે ક્લોરાઇડો અને બ્રોમાઇડો તો બ્રોમાઇડો, ક્લોરાઇડો, અને પછી શું કહ્યું હતું? મધ્યસ્થ પરમાણુનું નામ એટલે ધાતુનું નામ. કેમ ધાતુનું જ નામ લખ્યું? ઓપ 8 પ્રત્યય ના લગાયો, સવર્ગ પ્રભાવ 0. યાદ છે? શીખવાડ્યું નામકરણની શરૂઆતમાં સવર્ગ પ્રભાવ નક્કી કરવાના મધ્યસ્થ પરમાણુના નામમાં જો સવર્ગ પ્રભાવ 0 હોય અથવા પોઝિટિવ હોય તો ફક્ત ધાતુનું નામ સામાન્ય, અને નેગેટિવ હોય તો શું આવશે?
8 પ્રત્યયવાળું. ક્લિયર? ત્યાર પછી નંબર 5, આયનોની સંખ્યા. આયનોની સંખ્યા ને નામકરણમાં ગણવામાં આવતી નથી. આયનોની સંખ્યા જે બનતી હોય એને ગણાય નહીં. જેમ કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ આયન. આની સંખ્યા x છે, આની સંખ્યા y છે. તો x અને y બંનેમાંથી એક પણ સંખ્યા ગણવી નહીં. ડાયરેક્ટ એના ધન આયનનું નામ અને ઋણ આયનનું નામ. એક્ઝામ્પલ તરીકે જુઓ, Al2SO4 thrice. તો Al 2 છે, Al +3 બને કેટલા? 2. SO4 -2 કેટલા બને? 3. પણ 2 અને 3 ને ઉલ્લેખ કરતા નથી. આપણે એવું નથી લખતા આનું નામ ડાય એલ્યુમિનિયમ ટ્રાયસલ્ફેટ. આપણે તો શું લખીએ? સીધું એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ લખીએ છીએ. ક્લિયર? છઠ્ઠો નિયમ. છઠ્ઠા નિયમની અંદર મધ્યસ્થ પરમાણુના નામ પછી કૌંસમાં રોમન આંકમાં મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા લખવામાં આવે છે. નામકરણ પછી જે મધ્યસ્થ પરમાણુ હોય એના નામની પાછળ રોમન આંકમાં તેની ઓક્સિડેશન અવસ્થા લખાય. એટલે તમે એક ઓક્સિડેશન અવસ્થા શોધેલી હોય તો રોમન આંક, તો +1 ઓક્સિડેશન અવસ્થા હોય તો 1, +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો ii, +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો III, +4 ઓક્સિડેશન અવસ્થા મળે તો IV, +5 ઓક્સિડેશન અવસ્થા હોય તો V અને +6 ઓક્સિડેશન અવસ્થા હોય તો VI. ક્લિયર? તો અહીંયા આપણે પહેલો નિયમ શું હતો? તો પહેલા નિયમની અંદર આપણે જોઈએ તો હંમેશા ધન આયનનું નામ ઋણ આયનના નામની પહેલા લખવામાં આવે. બીજો નિયમ હતો કે લિગેન્ડનું નામ મધ્યસ્થ પરમાણુના નામની આગળ લખવામાં આવે. લિગેન્ડની સંખ્યા 2, 3, 4 હોય તો તે લિગેન્ડના નામની આગળ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા લખવામાં આવે. પણ આવા લિગેન્ડોના ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા સંખ્યાના શબ્દ અંગ્રેજી મૂળાક્ષરની અંદર ગણવામાં આવતા નથી. બીજું આપણે કહ્યું એની અંદર કે જો લિગેન્ડના નામની અંદર ડાય, ટ્રાય, ટેટ્રા જેવા શબ્દ આવતા હોય, જેમ કે અહીંયા જુઓ કે ઇથિલિન, ડાયએમાઇન, ઇથિલિન ડાયએમાઇન, તો એના નામની અંદર શું આવ્યું? તો આનો શોર્ટમાં EN કહીએ તો આનું નામની અંદર શું આવ્યું? ડાય આવી ગયું. બરાબર? તો આવા EN ની સંખ્યા 2 હોય તો તેના નામની આગળ 20 લગાવવું, 3 હોય તો 30. અને લિગેન્ડનું નામ શેમાં લખવાનું? આ રીતે કૌંસમાં. જો સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા લિગેન્ડ હોય તો એ લિગેન્ડના નામનો ક્રમ એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપવો. અને પાંચમો નિયમ, આયનોની સંખ્યા અહીંયા ગણતરીની અંદર લેવામાં આવતી નથી. એટલે નામમાં 2 હોય, 4 હોય કે એના માટે ડાય, ટ્રાય જેવા શબ્દો વપરાતા નથી. આ જ પ્રમાણે નંબર 6, મધ્યસ્થ પરમાણુ હોય એ મધ્યસ્થ પરમાણુના નામની પછી તરત જ કૌંસમાં ઓક્સિડેશન અવસ્થા લખવામાં આવે છે, એ પણ રોમન આંકમાં. ઓકે, તો હવે આપણે બધું જે શીખ્યા એનો ઉપયોગ કરીને
આઈયુપીએસસી નામકરણ બનાવીએ. તો અહીંયા કેટલાક સૂત્રોના હું નામ લખીશ, પછી એક સાથે બધાના ધીમે ધીમે નામકરણ કરીએ.